તમારા ઘરે પણ લાઇટ બિલ વધારે આવતું હોય તો જલ્દીથી સોલર પેનલ લગાવડાવો અને 25 વર્ષની વોરંટી સાથે 78,000 રૂપિયા સુધીની સબસિડીનો ફાયદો ઉઠાવો. ખુશી ઇલેક્ટ્રિકલ્સ એન્ડ સોલર આ કંપની 2015થી આ ફિલ્ડમાં છે અને આ લોકો વડોદરા અને વડોદરાની આસપાસ 1200થી પણ વધારે કસ્ટમર્સને ત્યાં સોલર રૂફટોપ સિસ્ટમનું સક્સેસફુલી ઇન્સ્ટોલેશન કરી ચૂક્યા છે. જો તમે એમની પાસે સોલર પેનલ લગાવડાવો તો સાથે સાથે તમને ઓટોમેટિક પેનલ ક્લિનિંગ સિસ્ટમ પણ ફ્રીમાં ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. અને જો તમારે ત્યાં ઓલરેડી સોલર પેનલ લગાડેલી છે તો પેનલ ક્લિનિંગ સિસ્ટમ તમને વ્યાજબી દરે ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. સોલર પેનલ લગાવડાવવા માટે તમારે જો લોન જોઈતી હોય તો એ પણ સરળ હપ્તે અને 8 થી 9% વ્યાજ દર પર ઉપલબ્ધ છે. તમારી કોઈ પણ ઇન્ક્વાયરી માટે તમે આપેલા નંબર પર કોલ કરી શકો છો. તો આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી આપજો અને વિડીયો ક્યાંક ખોવાઈ ના જાય એટલે સેવ કરી લેજો. તિલકવાડા તાલુકાના વડિયા ટેકરા ગામે ઘર નજીક બાંધેલા 1 વર્ષના બકરાને દીપડાએ બનાવ્યો શિકાર. ઉલ્લેખનીય છે કે હાલ તિલકવાડા તાલુકામાં દીપડાઓએ આતંક મચાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પશુઓને દીપડાઓ શિકાર બનાવી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. જાણે કે તાલુકામાં દીપડાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. હાલ થોડા સમય પહેલાં વંઢ ગામે રાત્રિ દરમિયાન 35 વર્ષીય યુવકને દીપડાએ શિકાર બનાવ્યો હતો. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરા મૂકીને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી પણ તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાઓએ પશુઓને શિકાર કરવાની ઘટનાઓ બની હતી. ત્યારે હાલ તિલકવાડા તાલુકાના વડિયા ટેકરા ગામે આંબલી ફળિયા વિસ્તારમાં 1 વર્ષના બકરાને દીપડાએ શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો તિલકવાડા તાલુકાના વડિયા ટેકરા ગામે આંબલી ફળિયા વિસ્તારમાં રહેતા ઠાકોર ઝાકીર હુસેન મલંગ સાબ જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ રાત્રિના સમયે રાબેતા મુજબ ઘર નજીક બકરા બાંધેલ હતા. ત્યારે વહેલી સવારના સમયે દીપડાએ હુમલો કરેલ અને 1 વર્ષના બકરાને સીમ વિસ્તારમાં ખેંચી જઈ શિકાર બનાવ્યો હતો. આ વિસ્તારમાં મોટે ભાગે ખેડૂતો રહે છે અને ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ અવારનવાર દીપડાઓના હુમલાથી વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે ખેડૂતો ઘરની બહાર નીકળતા પણ ડરનો અનુભવ કરી રહ્યા છે. એટલે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે પાંજરા મૂકવામાં આવે અને આ દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. વડિયા ટેકરા ગામ છે અમારું અને અમારું એકલું જ ઘર છે અને અમારા દીપડાનું રોજ જ ત્રાસ છે. રોજ જ આવે છે અમારા તઈ. આગળ બી 2 બકરા જતા રહ્યા અને હવડે બી જતો રહ્યો બકરો. તે તો અમને મળી જ ગયો પણ આગળના બકરામાં હોજ કરી તો અમને મળ્યું ના. અમારું એકલું જ ઘર છે ને અહીંથી તો ગામ બહુ દૂર છે વિનંતી છે અને પિંજરો મૂકવાની વિનંતી છે તમને. અમારે આ રોજ અમારે તો જાજરૂ બી નહીં. અમારે તો પેશાબ પાણી જવું હોય તે બી અમને બીક લાગે એવું છે. અમારે એકાંતમાં ઘર છે. હા, એકાંતમાં ઘર છે અમારું. બહુ ત્રાસ છે મારે તો. વાળંવાર જંગલ વિસ્તાર છે અમારે જંગલ જેવું. અમારે એટલે અમને પિંજરો તો બહુ સારી વાત છે. મારા બીજું ત્રીજું બકરું અમારું જતું રહ્યું. બરાબર છે. અમે ગરીબ માણસ છે. અમે તો ખેતી કરવા અમે ખેડૂત માણસ છે. અમારું ઘર બીજો એટલે અમારે તો એકલું જ છે ઘર. અમારે તો ગામ બહુ દૂર છે એટલે તમે અમને પિંજરું મૂકી આપો. બરાબર છે. દીપડો છે ને મને રોજ જ આપદા પાડે છે. અમે રાતે ઊંઘીએ. હવે કામવાળા માણસ આખી રાત અમે ઊંઘીએ નહીં ને સાચવીએ. અમારા બકરાને બધા હુના છે અહીં આગળ. તમે પિંજરું મૂકી આપો.